પંચમહાલ જિલ્લામાંથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલ 1100 કિલો વજન ધરાવતા દીવાના દર્શન માટે રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા। પંચમહાલ જિલ્લામાં અયોધ્યા ખાતે થનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અયોધ્યામાં જન્મભૂમિ સ્થળે નિર્માણ પામેલ ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે। એમાં વડોદરાના રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલો વજન ધરાવતો દીવો બનાવવામાં આવ્યો હતો। રામદીપ પ્રસ્થાન યાત્રા પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી, ત્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા। જય જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠવા સાથે 1100 કિલો વજન ધરાવતા દીવાના દર્શન કરવા માટે રામ ભક્તો ઉમટી પડ્યા હતા। રામ ભક્ત અરવિંદભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો હોવા સાથે 15 કિલોના કોટનથી દીવાની દિવેટ બનાવવામાં આવી છે। રામ ભક્તો દ્વારા બનાવેલ આ દીવો 1 મહિના સુધી ચાલુ રહેશે। ત્યારબાદ આ શોભાયાત્રાનું પંચમહાલ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવવા સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો બંદોબસ્ત શોભાયાત્રા દરમિયાન જોવા મળી રહ્યો હતો।